સત્તાના ધર્મની અંદર કેટલી તાકાત છે એની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે. એ કથા આપણે બતાવ્યા બાદ ત્યારબાદ સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, કરદમને ત્યાં જે 3 કન્યાઓ થઈ, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ, એમાં જે પ્રસૂતિ નામની કન્યા છે એના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા છે. દક્ષ પ્રજાપતિને 16 દીકરીઓ થઈ, એમાંથી એમણે 13 દીકરીઓ ધર્મની સાથે પરણાવી. આ ધર્મની હારે 13 શું કામે? ભાગવતકાર એમ કહે છે કે ધર્મ આપણો 12 મહિના હોવો જોઈએ, 12 માસ ધર્મ હોવો જોઈએ. તો 12 માસ ધર્મ હોવો જોઈએ તો 13 શું કામ એને? તો કહે છે ક્યારેક ક્યારેક આવો અપર મહિનો આવે, ક્યારેક ક્યારેક અધિક માસ આવે, એટલે 13 કન્યાઓ ધર્મને પરણાવી. ધર્મની પહેલી પત્ની છે શ્રદ્ધા. ધર્મમાં તમને શ્રદ્ધા હોવી જોઈએ સાહેબ. શ્રદ્ધા વગરનો ધર્મ, શ્રદ્ધા વગરની ભક્તિ આ દુનિયામાં નકામી છે. માટે તમને ધર્મની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. ત્યારબાદ એક કન્યા પિતૃગણને પરણાવ્યા છે, એક કન્યા અગ્નિદેવને પરણાવ્યા, અને એક દીકરી જે ભવાની છે, સતી ભવાની, એ ભગવાન શિવને પરિણ્યા છે. કારણ દક્ષની ઈચ્છા ન હતી છતાં પણ દીકરી ભવાનીએ પોતાની મરજીથી એને ભગવાન શિવ સાથે લગ્ન કર્યા છે. પણ જેને ભગવાન શિવ સાથે લગ્ન કર્યા એ જ ભવાનીએ પોતાના બાપના ઘરે આવી અને અગ્નિમાં બળી મરી અને પોતાના દેહનો ત્યાગ કર્યો છે. આટલા શબ્દો સાંભળતાની સાથે જ પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી, દીકરીને એવું તો કયું દુઃખ પડ્યું કે સસરાનું ઘર મૂકી બાપના ઘરે આવી અને બાપના ઘરે આવીને બળી મરી? એવું કયું દુઃખ? આ કથા મને જરા વિસ્તારથી કહો. સાંભળ રાજા, એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવ્યો છે. સભા ભરાણી છે, પ્રજાના નાયકની તમામ વ્યક્તિઓ રાહ જુએ છે. અને એ સમયે ભગવાન શિવ બેઠા છે, બ્રહ્મા બેઠા છે, નંદી આદિ ગણો બેઠા છે. આ તમામ વ્યક્તિઓ એને રાહ જુએ છે. એમાં બરાબર દક્ષનો પ્રવેશ થયો. તમામ વ્યક્તિઓ ભગવાન એ દક્ષના સ્વાગત માટે ઉભા થઈ ગયા. પણ એ સમયે ભગવાન શિવ એટલે દક્ષના જમાઈ ઉભા ન થયા. દક્ષના જમાઈ ઉભા ન થયા. મૂળ કારણ એ હતું ભગવાનનું નજર, ભગવાનનું ધ્યાન નીચે હતું. એટલે એને ખબર ન હતી કે મારે ઊભું થવાનું છે. દક્ષ આવ્યા છે એને ખબર ન હતી, એટલા માટે થઈને ઊભા ન થયા. દક્ષની નજર પડી પોતાના જમાઈ ઉપર. એક તો અણમાનીતો જમાઈ હતો અને એમાંય એમણે ઊભા ન થયા એટલે અપમાન કર્યું. એટલે સત્તા ઉપર આવી, સિંહાસન ઉપર આવી અને ભગવાન શિવ માટે ન બોલવાના શબ્દો બોલે છે. અને જ્યારે આમ પણ આ દુનિયાનો નિયમ છે સાહેબ, જ્યારે સત્તા મળે ને એ સત્તાની સાથે માણસને અહંકાર પણ આવે. લક્ષ્મી મળે, સંપદા મળે, એ સંપદાની સાથે અહંકાર પણ આવે. એટલે સમજો કે સંપદાની સાથે અહંકાર આવ્યું એટલે સંપદા થોડી ઘણી વાર છે. અને આપણે કહેવું પડે આનો ભાઈ ફલાણા ભાઈનો દસકો હતો. પણ જે માણસ એ અહંકારને છોડી દે છે એટલે એના ઘરની અંદર લક્ષ્મી વર્ષો સુધી સાહેબ, પેઢીઓ સુધી એ લક્ષ્મી ટકી રહે છે. જે માણસ અહંકારને છોડે છે. લક્ષ્મીજી સ્વયં કહે છે કે હું જ્યાં જાઉં છું ને ત્યાં અહંકારને સાથે લઈને જાઉં છું. એટલે મારે વધારે પડતો સમય ત્યાં રોકાવું નહીં. હું જ્યાં જાઉં છું ત્યાં અહંકારને લઈને જાઉં છું. મારે જાજો સમય રોકાવું ન પડે. અને એ સમય બરાબર દક્ષ પ્રજાપતિ પોતાના આસન ઉપર આવી ભગવાન શિવ માટે બોલે છે કે જેને આ પરિવારમાં, આ સમાજમાં કોનો આદર અને સત્કાર કરવો એની ખબર નથી. એને અહીંયા બોલાવ્યા કોને? એને અહીંયા લાવ્યું કોણ? એને આમંત્રણ અપાય નહીં. ન બોલવાના શબ્દો ભગવાન શિવ માટે બોલે છે. નંદી આદિ ગણોએ દક્ષને સાવધાન કર્યો પણ ન માન્યો અને અંતે મેં કરવા લાગ્યો છે. જ્યારે અને માણસને જ્યારે પદ મળે ને ત્યારે હુંનો ફેલાવો કરે. હુંનો ફેલાવો કરવા કરતા સાહેબ તમારી અંદર રહેલો હું છે એને હટાવી દો. જ્યાં સુધી હું નહીં હટે ત્યાં સુધી હરિ નહીં પ્રગટે તમારી અંદર.
હું હટે અને હરિ પ્રગટે. હુંનો ફેલાવો કરનારો માણસ. નંદી આદિ ગણોએ એમને સાવધાન કર્યો પણ ન સમજ્યો અને અંતે નંદીએ શ્રાપ આપ્યો કે જા દક્ષ, તું ક્યારનો મે કરે છે ને, માટે હું તને શ્રાપ આપું છું કે તું મે કરવા વાળો બકરાના મોઢા વાળો બનીશ. શ્રાપ મળી ગયો. થોડું વાતાવરણ ઉગ્ર બની ગયું એટલે ભગવાન શિવ તમામ વ્યક્તિઓને સાથે લઈ અને નીકળી ગયા, કૈલાસમાં ગયા. પણ કૈલાસમાં જઈને ભગવાને એક પણ વાત ભવાનીને ન કરી. ભવાનીને વાત ન કરી એમને. સમય વ્યતીત થવા લાગ્યો અને આ બાજુ દક્ષ પ્રજાપતિએ પેલો વેલો વટ હુકમ બહાર પાડ્યો છે. યજ્ઞાદિ કર્મો થશે, પણ એ યજ્ઞાદિ કર્મોની અંદર તમામ દેવી દેવતાઓને સ્થાન મળશે, પણ શિવને કોઈ સ્થાન નહીં, એનો કોઈ ભાગ નહીં. પેલો અપમાનનો અગ્નિને બાળે છે. એટલે અપમાનનો અગ્નિ જે બાળે છે એ અગ્નિમાંથી એને એ બાળતાના અગ્નિમાં એને એક વિચાર આવ્યો કે લાવ હું શિવનું અપમાન કરું. એટલે ભગવાન શિવનું અપમાન કરવા માટે થઈ અને દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું છે. યજ્ઞનું આયોજન કરે છે. એ યજ્ઞના આયોજનમાં તમામ દેવી દેવતાઓને આમંત્રણ પત્રિકા આપવાની છે, પણ પોતાની દીકરીને અને પોતાના જમાઈને આમંત્રણ પત્રિકા ન આપી. યજ્ઞનો દિવસ આવ્યો. બ્રાહ્મણોએ યજ્ઞશાળા તૈયાર કરી છે. યજ્ઞશાળા તૈયાર થઈ. યજ્ઞનો દિવસ આવ્યો. વહેલી સવારમાં બ્રાહ્મણો પૂજા કરાવરાવે છે. દેવતાઓ બધાય પોતપોતાના દિવ્ય વિમાનો લઈને નીકળવાની તૈયારી કરે છે. અને એ સમય બરાબર ભગવાન શિવ કૈલાસની અંદર પોતે વક્તા બન્યા છે અને માં ભવાની પોતે શ્રોતા બન્યા છે. ભગવાન શિવ કથા કરે અને ભવાની કથા સાંભળે છે. એક પછી એક કથાઓ કરે છે. ખૂબ કથાનો રંગ જામ્યો છે અને એમાં બરાબર એક પછી એક વિમાનો ઉપરથી મીંડા નીકળવા. દેવતાઓ કહે છે હાલો જરાક જોતા જઈએ. દક્ષના જમાઈને દીકરી શું કરે છે? આમંત્રણ નથી આપ્યું તો કરે છે શું? જરા જોતા તો જઈએ. એક પછી એક વિમાનો નીકળ્યા છે. એટલે વિમાન જ્યાં નીકળે છે, ભવાનીની નજર વિમાનમાં ગઈ. એટલે ભવાની પ્રશ્ન કર્યો ભગવાન શિવને, પ્રભુ આ બધા વિમાન લઈને દેવતાઓ ક્યાં જાય છે? કોઈ ધર્મસભા છે? આજે કોઈ જગ્યાએ કઈ સભાનું આયોજન છે? ભગવાન શિવ કહે છે ના ભવાની, ક્યાંય સભા નથી. તો પછી આ દેવતાઓ ક્યાં જાય છે? ભગવાન શિવ કહે છે તમારા પિતાશ્રીને ઘરે જાય છે. તમારા પિતાશ્રીને ત્યાં જાય છે. ભવાનીના કાન ચમક્યા. મારા પિતાશ્રીને ત્યાં? મારા પિતા ત્યાં શું કામે? તો કહે છે તમારા પિતાશ્રીને ઘરે આજે યજ્ઞ છે, એટલે યજ્ઞનો ભાગ લેવા માટે થઈ અને આ તમામ દેવી દેવતાઓ ત્યાં જઈ રહ્યા છે. યજ્ઞનો ભાગ લેવા જાય છે. ભવાનીને દુઃખ થયું, મારા બાપની ઘરે યજ્ઞ અને મને ખબર નહીં. ભવાનીને જરા દુઃખ લાગ્યું છે. ભગવાન શિવને પ્રશ્ન કર્યો, પ્રભુ આપણને આમંત્રણ નહીં? ભગવાન શિવ કહે છે ભવાની, એમાં થયું છે એવું કે તમારા પિતાશ્રીએ યજ્ઞ કર્યો છે, પણ આ યજ્ઞ એક આમ મારું અપમાન કરવા માટે થયો છે. કારણ મારે ને તમારા પિતાશ્રી વચ્ચે થોડોક અણબનાવ બન્યો છે અને એ અણબનાવને લઈ અને તમારા પિતાશ્રીએ મારું અપમાન કરવા માટે આ યજ્ઞનું આયોજન કર્યું છે. એટલે તમામ દેવી દેવતાઓને આમંત્રણ મળ્યા છે, પણ આપણને આમંત્રણ નથી આપ્યું. ભવાની કહે છે પ્રભુ ચાલો ને, તમારે જો મારા પિતાશ્રી સાથે કંઈક ઝઘડો થયો હોય તો હું તમારા બેયની વચ્ચે સમાધાન કરી દઈશ, પણ ચાલો ને મારા પિતાશ્રીના ઘરે યજ્ઞમાં જઈએ. ભગવાન કહે છે ના ભવાની, એમ ન જવાય. આમંત્રણ વગરનું ક્યાંય જવાય નહીં એમ. અરે પણ હું તમારા બેયની વચ્ચે સમાધાન કરાવી દઈશ. ભગવાન ના પાડે છે. ભવાની, જે જગ્યાએ આવકાર ન હોય ને ત્યાં કોઈ દિવસ ન જવું. આવ નહીં આદર નહીં, નહીં નૈનું માં ને વો ઘર કબહુ ન જઈએ, ભલે કંચન વરસે મેઘ. એની ઘરે સોનાનો વરસાદ થાય તો એની ઘરે ભલે થયો, પણ જે આવકાર ન હોય ત્યાં ન જવું કોઈ દિવસ. આવકાર વગરનું, સ્નેહ વગરનું શું જવું ત્યાં? એમ ન જવાય ભવાની. ભગવાન શિવે ના કરી
વળી પાછા કથા કહેવાનો પ્રારંભ કર્યો. ભગવાન શિવ કથા કરે છે. ભગવાન શિવ એ કથાને વાંચે છે અને એ સમયે ભવાની હવે અહીંયા બેઠા છે, શરીરથી બેઠા છે, મનથી બાપના ઘરે પહોંચી ગયા. મનથી બાપના ઘરે પહોંચી ગયા. ભગવાન શિવ સમજી ગયા. કારણ ભગવાન શિવ કથા કરતા હતા ને તો એ સમયે નકર ભવાની એનો સામે પ્રત્યુત્તર આપતા હતા, સામો જવાબ આપતા હતા. અને આપણો પહેલાનો એક સમય હતો. હવે ધીમે ધીમે કદાચ ગામડામાં કોઈક એકાદા બે એવા વડીલ હવે રહ્યા હશે, નહીં તો પહેલાનો એક સમય હતો જ્યારે કથા વાંચતા ને તો એ કથાની અંદર ભટ્ટ બાપા કથા વાંચતા હોય અને બધા લોકો આજુબાજુમાં બેસી ગયા હોય ને બધા લોકો કથા સાંભળતા હોય અને એમાંય બરાબર જો સારો શબ્દ આવે ને એટલે એકાદા દાદા ત્યાં ભટ્ટજીની બાજુમાં બેઠા હોય એ તરત જ બોલે હરે નમઃ. આ હરે નમઃ એક દાદા જોરથી બોલે ને વારે વારે એટલે એનો ફાયદો થતો. શું કામ? એને ભટ્ટ બાપાને એમ થાય કે મારી કથા કોઈ સાંભળે છે, કોઈકને મજા આવી. અને બીજી વાત, આ સભામાં કોઈ હોઈ ગયું હોય તો એ ઉઠી જાય. બે ફાયદા થતા. હા, ઘણા તો કથામાં આવીને હોઈ જાય. એને બીજે નિંદર ન આવે ને અહીંયા આવે, કારણ કે અહીંયા ખબર છે અહીંયા કોઈ ઉઘરાણી આવશે નહીં એટલે અહીંયા આવીને હોઈ જાય. અને પાછો આવે તો ખરો ફોન હાવ ફ્લાઇટ મોડમાં મૂકી દે એટલે એની ઉપાધિ નહીં. પણ કથામાં આવીને હોઈ ન જવું, કારણ કે કથામાં આવીને હોઈ જાય ને હું થાય તમને કહું. અને તમારી બાજુમાં જો કોઈ હોઈ જાય ને તો જગાડજો. શું કામ? એને જે માણસ કથામાં આવીને હોઈ જાય ને એ બીજા જન્મમાં સાપ બને છે, એરું બને. આ જન્મમાં જે કથામાં આવી મંડપમાં આવીને હોઈ જાય એ બીજા જન્મમાં સર્પ બને છે. મોટી વાત, જે હોઈ ગયો એની બાજુવાળો જાગતો હોય પણ હોઈ ગયો એને ઉઠાડે નહીં ને તો બાજુવાળો આવતા જન્મમાં મદારી બને પાછો. અને પછી તમે જુઓ મદારીનું કામ હું સર્પને જગાડવાનું, ઠોહા મારીને ઉઠાડે. એટલે એ વખતે ઉઠાડવો હોય ને એના કરતા આ વખતે આને ઉઠાડ દે. એ ભાઈ ઊભો થા, તારે સાફ થવું હોય તો બહાર વયો જા, અમારે મદારી નથી થવું, અમારે મદારી નથી બની. ભવાની મનથી બાપના ઘરે પહોંચી ગયા એટલે ભગવાન શિવ સમજી ગયા. એટલે ભગવાન કહે છે ભવાની એક કામ કરો, તમારે જો જવું હોય ને તો તમે જાઓ, હું નહીં આવું. ભવાની થયું લાવ હું મારા બાપના ઘરે જાઉં અને મારા બાપને જઈ અને મારા પિતાજીને સમજાવી દઉં ને એટલે આ બેયની વચ્ચે હું સમાધાન કરી દઉં. આ બેયની વચ્ચે હું સમાધાન કરી દઉં. અને એ સમય બરાબર ભવાની જવા માટે તૈયાર થયા. નંદી આદિ ગણો ગયા છે. ભવાની ગયા તો ખરા, પણ જેવા યજ્ઞશાળામાં પ્રવેશ કરે, યજ્ઞશાળામાં બાપની નજર ભવાની સામે, દીકરી સામે, અને દીકરીની નજર બાપ સામે ગઈ. આ બેયની નજર એક થઈ ગઈ, પણ બાપ અવળું ફરી ગયું દીકરીને જોઈ. દીકરીને જોઈને અવળું ફરી ગયું. દીકરીને પગ નીચેથી જમીન સરકી ગઈ કે હું બાપના ઘરે આવી, પતિના ઘરેથી ત્યજાઈ અને બાપના ઘરે આવી અને આજ મારો બાપ જો મારાથી મોઢું ફેરવી લે તો હવે હું જાઉં ક્યાં? મારે ક્યાં જવું? ભવાનીને બહુ દુઃખ થયું. કોઈ આવકાર ન આપ્યો, એક પણ વ્યક્તિ એને આવકાર ન આપ્યો. ભવાની એકદમ રડતી આંખોએ દોડતા દોડતા પોતાના મહેલમાં ગયા છે. જ્યાં મહેલના ઓરડાની અંદર માં પ્રસૂતિ બેઠા છે, એ પ્રસૂતિને મળવા માટે જ્યાં દોડે છે ભવાની, એટલે એકદમ દોડતા ગયા અને સામેથી પ્રસૂતિને આવતા જોઈ એ પ્રસૂતિએ પોતાની દીકરી ભવાનીને આવતા જ્યાં જોવે છે. અને એ જ સમયે ભવાની જ્યાં નજીક પહોંચ્યા એટલે કોઈ આવકાર નહોતો આપ્યો. બાપ પણ અવળું ફરી ગયો. પણ એ સમયે માએ કીધું, બેટા ભવાની આવી ગઈ દીકરા. આ દુનિયામાં સાહેબ તમામ વ્યક્તિઓ મોઢું ફેરવી શકે, પણ જન્મ દેનારી માં કોઈ દિવસ પોતાના સંતાનોથી મોઢું ન ફેરવી શકે, પોતાના બાળકોથી મોઢું ન ફેરવી શકે. જે સંતો પધાર્યા છે, બોલો ગિરનારી મહારાજ કી. 2 મિનિટ ભાવ સે ગાઈ પછી પ્રસંગ કરું. નમો નારાયણ નામ, નમો નારાયણ, નમો નારાયણ નામ, નમો નારાયણ.
નારી તમારી જય જય હો ગિરનારી તમારી જય જય હો ઓરાયા ને મારા નાથ તમારી જય જય હો રાયા ને અમારા નામ તમારી જય જય હો ગિરનારી તમારી જય જય હો ગિરનારી તમારી જય જય હો ઓરાયા ને મારા નાથ તમારી જય જય હો ઓરા આવો ને અમારા નામ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ઓ ભવનાથ તમારી જય જય હો ભવનાથ તમારી જય જય હો ઓ ગિરનારી તમારી જય જય હો ગિરનારી તમારી જય જય હો ઓ ગિરનારી તમારી જય જય હો હો ગિરનારી તમારી જય જય હો હે ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો હે બાપા બજરંગ તમારી જય જય હો હે બાબા બજરંગ તમારી જય જય હો હે બાપા બજરંગ તમારી જય જય હો બાબા બજરંગ તમારી જય જય હો ભવનાથ તમારી જય જય હો ભવનાથ તમારી જય જય હો તમામ વ્યક્તિઓ મોઢા ફેરવી લીધા બાપ દીકરીને આવેલી જોઈ અને બાપ અવળું ફરી ગયો પણ એક માત્ર માં એવું પાત્ર છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય તમામ વ્યક્તિઓ પોતાના મોઢા ફેરવી શકે પણ એક માત્ર માં એવી છે એ પોતાના સંતાનોથી મોઢા ન ફેરવી શકે માં પ્રસૂતિ આવકારે આપો છે દીકરી ભવાની આવી ગઈ બેટા ભવાની આવી ગઈના શબ્દો સાંભળ્યા ને એટલે ભવાનીની આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહી ગઈ માની ગોદમાં મસ્તક રાખી અને ભવાની ખૂબ રેડ્યા છે ભવાનીના માથા ઉપર હાથ ફેરવી અને એ સમયે માં પ્રસૂતિ કહે છે ભવાની રડાઈ નહીં દીકરા આ તો તારા બાપને ખરાબ બુદ્ધિ સુધી છે એટલે આવું કર્યું છે રડીશ નહીં તું શા માટે રડે છે શાંત થઈ જા સાહેબ આ દુનિયામાં માં એક એવું પાત્ર છે સમય બદલે એટલે તમામ વ્યક્તિ પોતાના રંગ બદલે સમય પરિવર્તિત થાય એટલે તમામ વ્યક્તિ પોતાના સ્વભાવમાં પરિવર્તન થઈ શકે પણ એકમાત્ર આ દુનિયાનું એકમાત્ર એક પાત્ર એવું છે ગમે તેવો સમય આવે ગમે તેવું થાય પણ માં કોઈ દી પોતાના દીકરા પ્રત્યેનો કોઈ દિવસ રંગ ન બદલી શકે સાહેબ આ માં એક પોતાનું પાત્ર અડગ હોય છે માં એક અદ્ભુત પાત્ર છે અદ્ભુત ચરિત્ર છે અદ્ભુત ચરિત્ર છે તમે જોજો ક્યારેક પ્રસંગમાં કેવું ગયા હોય ને પતિ પત્ની સાથે
2, 5, 7 વર્ષનું બાળક સાથે હોય, જ્યારે બાળક સાથે હોય અને એ બાળકના પિતાજીએ સરસ મજાનું સૂટ પહેર્યું હોય, એની માએ સરસ મજાની ભારે માલી સાડી પહેરી હોય, બાળકને પણ તૈયાર કરીને લઈ જાય, અને એ સમયે બાળકનો પિતાશ્રી એના મહેમાનોની સાથે એના ગ્રુપમાં બેઠો હોય, મા એની સાથે બહેનો સાથે બેઠી હોય, બાળક એની સાથે એ બધાની સાથે બાળકો સાથે રમતું હોય. પછી બને એવું બરાબર કપડા ખરાબ કરે ને એટલે પછી સીધો એના બાપ પાસે દોડીને જાય. અને ત્યારે તમે આ દ્રશ્ય જોજો, જ્યારે એના પિતાશ્રી પાસે જાય ને એટલે શું કહે, છેટો ઉભો રે, મારા કપડા બગાડીશ, તારી માને જઈને કે સાફ કરી દે. નહીં તો એના ખીચામાં સરસ મજાનો રૂમાલ હોય, એ સાફ ન કરી શકે. બાપ સીધો એની મા પાસે મોકલે, એટલે બાળક સીધું દોડતું દોડતું એની મા પાસે આવે ને એટલે મા જોજો એને દૂર નહીં કરે, મા સીધું એને તેડી પોતાની ગોદમાં બેસાડશે અને પોતાના હાથમાં રહેલા રૂમાલથી અથવા તો પોતાના સાડીના છેડાથી એ બાળકનું મોઢું લૂછી દેશે ને, એ બાળકના કપડાને પોતાની સાડીથી ખંખેરી દેશે. કારણ એને બાળક કરતા સાડીની કિંમત વધારે નથી હોતી સાહેબ. બાળક કરતા એને સાડીની કિંમત વધારે ન હોય. એને માટે કોઈ પણ પરિસ્થિતિમાં બાળક પ્રત્યેનો ભાવ ન બદલે એ આ દુનિયાની માં છે સાહેબ. અને એટલા માટે હું માને એમ કહું છું કે માં છે એ મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ છે. મમતાના ભરેલું એક રસનું વટ વૃક્ષ છે. વડલાનો જે છાંયો મળે ને એવો છાંયો પીપળાનો ન મળે. ભલે પીપળો પૂજાતો હોય પણ એવો છાંયો ન મળે સાહેબ. વડલાનો જે છાંયો હોય અદ્ભુત છે. એમ માની ગોદમાં જે શીતળતા મળે એ શીતળતા આ દુનિયામાં ક્યાંય ન મળે. અરે કદાચ તમે હિમાલયમાં કેમ નથી જતા, હિમાલયમાં જાઓ છતાં પણ તમને શીતળતા ન મળે સાહેબ. હિમાલયમાં તમને શીતળતા ન પ્રાપ્ત થાય. જે શીતળતા માની ગોદમાં મળે છે. કારણ કે માં એક મમતાનું રસથી ભરેલું વટ વૃક્ષ છે. માની ગોદમાં આવ્યા પછી બાળક નિર્ભય બની જાય. શેરીઓમાં રમતો હોય, કદાચ ભૂલ કરે અને કોઈક એને મારવા માટે દોડે, બીજી અન્ય જગ્યાએ જ્યારે બાળક સંતાઈ જાય ને તો એને ભય હોય કે મને કદાચ પકડાઈ જઈશ તો મારશે, પકડાઈ જઈશ તો મારશે. પણ જેવો એ દોડીને માની ગોદમાં આવે અને માં એને સાડીનો છેડો ઓઢાડી દે અને એ જ સમયે જે સાડીનો છેડો ઓઢાડાઈ જાય ને એટલે બાળક નિર્ભય બની જાય. કારણ આ દુનિયામાં એક કહેવત છે, માં મારે ખરી પણ કોઈ દિવસ કોઈને મારવા ન દે. એટલા માટે બાળક નિર્ભય બની જતો હોય છે. બાળક નિર્ભય હોય છે. માએ સાંત્વના આપી છે. પણ કરુણા એ છે સાહેબ, આ દુનિયાની અત્યારે કરુણા આ વર્તમાન સમયની કરુણા એ છે કે કળિયુગ આવ્યો છે ને, આ કળિયુગમાં આ કલિકાલમાં એક માને 4 દીકરા હોય તો એ માં એ 4 દીકરાઓને ઉછેરી મોટા કરી શકે છે, એને ભણાવી ગણાવીને મોટા કરે છે. પણ મહત્વની વાત સાહેબ, કરુણાની વાત એ છે કે 4 દીકરાઓ એની માં જ્યારે વૃદ્ધ બને ત્યારે વૃદ્ધાવસ્થામાં એની લાકડી નથી બનતા ને. મોટી કરુણા છે આ વર્તમાન સમયની. બહુ કરુણા છે આ. તમે જુઓ તો ખરા આ ભારત વર્ષમાં, આ ગુજરાતમાં, આ હિન્દુ ધર્મમાં તમે કેટલા કેટલા અહીંયા હવે દીકરાના ઘર બની ગયા, ઘરડા ઘર બની ગયા. આ પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો વાઈ ગયો છે. સારી છોકરી મળી જાય, સારી નોકરી મળી જાય, સારું સંતાન થઈ જાય અને 2 પૈસા પાસે થઈ જાય એટલે મા બાપને પછી કાં તો જુદા કરી દે અને કાં તો પછી એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. અરે સાહેબ, શું બગાડ્યું તમારું આ મા બાપે? તમે એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ છો. ક્યારેક વૃદ્ધાશ્રમની મુલાકાત લેજો, ખબર પડશે શું મા બાપની વ્યથા હોય છે. અરે વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાય તો વરહ દેમાં કે 2 વર્ષમાં નોખો થઈ ગયો હોય.
મને આજ દિવસ સુધી જે નથી સમજાતું કે જે મા બાપે 25 વર્ષ સુધી પ્રેમ આપ્યો, એ પ્રેમમાં એવી રીતે કઈ ખોટ આવી કે 2 વર્ષથી આવેલી પત્નીના પ્રેમમાં પાગલ બની અને 25 વર્ષના પ્રેમને ભૂલીને માણસ અળગો થઈ જાય, મા બાપથી નોખો થઈ જાય? એવી કઈ એવો પ્રેમ આપ્યો? મારી યુવાન બહેનોની પ્રાર્થના છે આજે ભાગવતના મહાપંડાલમાં બેઠા છો ને, તો એક સંકલ્પ કરજો. કારણ કે તમને બધાને, આપણને બધાને માવું ઈચ્છા હોય કે મારી વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે મારો દીકરો અને મારા દીકરાની વહુ બે અમારી હારે રહે અને અમારી સેવા કરે. આ બધાની ઈચ્છા હોય. અત્યારની દરેક યુવાનો, દરેક યુવતીઓની ઈચ્છા હોય કે વૃદ્ધાવસ્થામાં મારો દીકરો મારી સાથે હોય, મારા દીકરાની પત્ની મારી સેવા કરતી હોય. આવી ઈચ્છા હોય. તો એક વાતને તમારી અંદર ઘડી રાખજો કે તમને જો તમારા દીકરાની સેવાની આટલી પડી છે ને, તમને તમારા દીકરા હારે રહેવાની આટલી પડી છે ને, તો એક વાતને ક્યારેય ન ભૂલતા, તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, માટે એના મા બાપ ભેગો એને રહેવા દેજો. તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એના મા બાપે પણ સપનાઓ સેવા હશે. મારો દીકરો અમારી વૃદ્ધાવસ્થામાં અમારી લાકડી બને, એ વૃદ્ધાવસ્થાની અંદર અમને અમારો સહારો બને. કેટલા કેટલા સપનાઓ સેવ્યા હોય આપણા ઉપર એને. પણ કરુણા તો એ છે કે 2 વર્ષથી આવેલી પત્નીના મોહમાં એવો પાગલ બની ગયો હોય ને, મા બાપનીથી એ જુદો થઈ જાય. ધૂળ પડીએ જીવનમાં સાહેબ. આ દુનિયામાં તમે કોઈને રાજી રાખી શકો કે ન રાજી શકો, એની સાથે કોઈ લેવા દેવા ન રાખતા. તમારે તમારી જિંદગીમાં સાહેબ જો ખુશ થવું હોય ને, તો તમારા મા બાપને રાજી રાખો. હું છાતી ઠોકીને કહું, તમારા મા બાપ તમારાથી રાજી હશે ને, આખી દુનિયા તમારાથી રાજી રહેશે. તમારા મા બાપ તમારા ઉપર રાજી હોવા જોઈએ. મા ને બાપની સેવાથી માણસ ખૂબ આનંદ પામે છે. મા ને બાપની સેવાથી માણસ પ્રગતિઓને પામે છે. માટે તમે મા બાપને રાજી કરજો. પણ કળિયુગનો સમય છે ને, આ સમયની અંદર ખૂબ માણસનો વર્તન બદલાવ થયો છે. તમારી પાસે પૈસા હશે, નોકરી હશે, સંપદા હશે, પણ એક વાત યાદ રાખજો, તમારા મા બાપ તમારાથી રાજી નહીં હોય ને, તો તમારા માટે કશું જ નથી, કઈ નથી. એમ મેં તો ઘણી ઘણી જગ્યાએ ગામડાઓમાં ગયો છું ને, ક્યારેક દ્રશ્ય જોયા છે મેં. એક જ ફળિયાની અંદર સગો બાપ અને સગી માં દીકરાઓથી અલગ રહેતા હોય. એક ઓરડીમાં પતિ પત્ની એટલે કે વૃદ્ધ માં અને બાપા રહેતા હોય, અને એક ઘરની અંદર પોતે પતિ પત્ની રહેતા હોય. વયોવૃદ્ધ માં એ રસોઈ બનાવતી, આખી કાયા એની થરથર ધ્રુજતી હોય. અને એ સમયે હવે એ ડોશીમાંથી બિચારાથી લાકડીના ટેગા વગર ચલાતું ન હોય ને, એ ડોશીમાં રોટલીનો લોટ બાંધે ને રોટલા કરે અને રોટલા ખાય. શું પેટ ભરાતા હશે સાહેબ? શું પેટ ભરાય એનાથી? મારી આપ સૌ યુવાનોને પ્રાર્થના છે, પત્નીની વાતમાં આવી અને મા બાપથી કોઈ દિવસ ક્યારે અલગા ન થતા, કોઈ દિવસ અલગા ન થતા. જીવનમાં સુખી થવું હોય તો મા બાપની સેવા કરજો. કારણ એક સ્તોત્ર, એક શ્લોક છે, એકમાત્ર સ્તોત્ર છે, એકમાત્ર એક પંક્તિ છે કે ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે, પણ મા બાપને ખરા દિલથી ભજી જુઓ, મા બાપની સેવા કરી જુઓ, ભગવાન તમારી પાસે આવીને ઉભો રહી જશે સાહેબ. પંઢરપુરમાં તમે પુંડલિક મહારાજની જુઓ, એને માની સેવા કરી, ભગવાન ઈટ ઉપર ઉભા રહ્યા. જ્યાં સુધી માની સેવા સંપન્ન ન થઈ ત્યાં સુધી ભગવાને રાહ જોઈ છે. માટે તમે ભગવાન સમાન એ મા બાપની પૂજા કરો. 68 તીર્થ કરવા જવાનો સમય ન મળે ને તો કાંઈ નહીં, પણ ઘરમાં બેઠેલા મા બાપની સેવા કરી લ્યો, 68 તીર્થનું પુણ્ય તમને અહીંયા મળી જશે. 68 તીર્થોનું પુણ્ય તમને અહીંયા મળશે. પુનિત મહારાજ એક પંક્તિમાં બહુ સુંદર વાક્ય લખ્યું છે. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ
પણ મા બાપ જેથી નો ઠર્યા લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે થી ના ઠર્યા લાખો મા બાપ જેથી ન ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં ભૂલો ભલે હાથમાં ગાઈએ સબ લોગ. બધું મા બાપને ભૂલશો અગણિત છે ઉપકાર એના એ હવીસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવીસરશો મા બાપને ભૂલશો નહીં. આ દુનિયામાં બધું ભૂલજો સાહેબ, પણ મા બાપને ક્યારેય ન ભૂલશો. કારણ આ દુનિયામાં બધી વસ્તુ વારંવાર મળે છે, પણ એક વખત જિંદગીમાંથી મા ને બાપનો પ્રેમ વયો જશે ને, જિંદગી ભર નહીં મળે સાહેબ. મા બાપને પકડી રાખજો. કારણ કે આ દુનિયામાં ધન ખર્ચતા મળશે બધું, પણ મા બાપ મળશે નહીં. પલ પલ પુનિત ચરણોની ચાહના તમે કદી ભૂલશો નહીં. એ પુનિત ચરણોની ચાહના ન ભૂલશો. માએ આશ્વાસન આપ્યું, બેટા ભવાની રડીશ નહીં દીકરા. ભવાની મા પાસેથી ફરી પાછા ઉભા થયા, યજ્ઞશાળામાં આવ્યા છે. યજ્ઞશાળામાં આવી અને એ યજ્ઞશાળામાં જ્યાં નજર કરે છે તો તમામ દેવી દેવતાઓના સ્થાપન રચાયા છે, પણ એક પોતાના પતિ ભગવાન શિવનું કોઈ સ્થાપન નથી. ભગવાન મહાદેવનું કોઈ સ્થાપન નથી. અને એ સમયે ભવાનીને ખૂબ દુઃખ લાગ્યું, એટલે ભવાનીએ 13 શ્લોકમાં ભાષણ કરીને કહે છે કે હે સભાસદો સાંભળો. જેણે જેણે ભગવાન શિવની નિંદા કરી છે એને શિવ નિંદાનું ફળ મળજો, પણ જેણે જેણે નિંદા સાંભળી છે એને પણ નિંદાનું ફળ મળજો. આ ભવાનીએ શાપ આપ્યો છે, અને શાપ આ ધરતી પરના તમામ જીવાત્માને લાગ્યો છે. નિંદા કરે એને પણ પાપ લાગે છે, અને નિંદા સાંભળે એને પણ પાપ લાગે. એટલે જીવનમાં નક્કી કરજો કે કોઈની નિંદા કરવી નહીં અને કોઈની નિંદા ક્યારેય સાંભળવી નહીં સાહેબ. જિંદગીમાં કોઈ દિવસ કોઈની નિંદા ન કરવી, કોઈની નિંદા સાંભળવી નહીં. 13 શ્લોકમાં ભાષણ કરીને અંતે ભવાનીના આંખોનો રંગ બદલી ગયો, ક્રોધ આખા શરીરમાં વ્યાપી ગયો. અને એ સમયે ભવાનીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી ક્રોધાગ્નિને ઉત્પન્ન કર્યો, અને ક્રોધાગ્નિમાં ઉત્પન્ન કરી અને ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. યજ્ઞશાળામાં બ્રાહ્મણોએ હાહાકાર મચ્યો છે. બ્રાહ્મણો કહે છે, દક્ષ ન થવાનું કૃત્ય થઈ ચૂક્યું છે, અહીંયા ન થવાનું કર્મ થયું. પણ એ સમયે પણ પોતાના સત્તાના અહંકારની અંદર દક્ષ બોલ્યો છે કે બ્રાહ્મણો, દીકરી મરી ગઈ તો મારી મરી ગઈ, મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ, યજ્ઞ પ્રારંભ કરો. જ્યારે માણસને અહંકાર આવે ને ત્યારે સમજી લેવું કે હવે વિનાશ નજીક આવ્યો છે. આ દુનિયામાં નાશ થાય ને એ સારું છે, પણ આપણો વિનાશ થાય ને એ સારું નથી સાહેબ.
નાશ થાય એ તો સંભવ છે, કારણ કે આ દુનિયાનો નાશ થવાનો, ભગવાને એનો નાશ કરશે, પણ નાશની અંદર આપણો વિનાશ ન થઈ જાય એવું જીવન જીવજો. વિનાશ ન થવો જોઈએ સાહેબ, નાશ ભલે થાય. ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. નંદી આદિ ગણો ઝઘડો કરવા માટે તૈયાર થયા, પણ એ સમયે ભૃગુ ઋષિએ યજ્ઞશાળામાંથી એક લાકડાને લઈ, સળગતા લાકડું લઈ અને નંદી આદિગણોને ભગાડ્યા છે. નંદી આદિગણો આવી ભગવાન શિવને પ્રાર્થના કરી. પ્રભુ ગજબ થયો. અરે શું થયું નંદી? પ્રભુ, માં ભવાનીએ પોતાના ક્રોધની અંદર આવી અને ક્રોધાગ્નિની અંદર પોતાના દેહનો ત્યાગ કર્યો. ભવાની બળી મર્યા છે. બળી મરણના શબ્દો સાંભળ્યા અને ભગવાન શિવને ક્રોધ વ્યાપી ગયો. આખી આંખો લાલ લાલ થઈ, ભ્રુકુટીનો વર્ણ બદલાયો. અને એ સમયે ભગવાન પોતાની જટાને ખુલ્લી મૂકે, જટામાંથી એક વાળને તોડી અને પથ્થરની ઉપર પછાડી એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા અને કહે છે કે જાઓ, દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ધ્વંસ કરી નાખો. વીરભદ્ર આવ્યા છે. આ બાજુ ભગવાન શિવ ક્રોધને લઈ અને ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર થઈ રહ્યા છે. આખા શરીરમાં ક્રોધ વ્યાપી ચૂક્યો છે. જ્યારે ક્રોધ વ્યાપી ગયો, વીરભદ્રએ આવી યજ્ઞશાળાની અંદર તમામ સામગ્રીઓને છિન્ન ભિન્ન કરી નાખી. યજ્ઞશાળાની સામગ્રીઓ છિન્ન ભિન્ન થઈ. કેટલાય ઋષિ મુનિઓની દાઢી ખેંચી, કેટલાય ઋષિ મુનિના કપાળ ફોડ્યા, કેટલાયના હાથ તોડ્યા, કેટલાયના દાંત કાઢી નાખ્યા. અને વીરભદ્રએ આવેશમાં આવી અને દક્ષ પ્રજાપતિનું મસ્તક ઉતારી લઈ અને યજ્ઞમાં હોમી દીધું. યજ્ઞનો ધ્વંસ કર્યો છે. હાહાકાર મચી ગયો. દેવતાઓ દોડવા લાગ્યા છે. આ બાજુ ભગવાન શિવે આવી ભવાનીનું શબ લઈ અને ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર થઈ રહ્યા છે. झूठ चंद्र भाल गंग की तरंग भाल विमल नीर गाजे लोचन से लाल लाल चंदन की खोरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी बरसाजे मुंडन की कंठ माल वीर हृदय खुशाल स्फटिक भाल रुद्र माल हर दयाल राजे बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसुदार शंकर महाराज आज तांडव नाचे बोले महाराज आज तांडव नाचे भोलेनाथ 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 जटाकटाह संभ्रम रमन लिम्प निर्जरी विलोल बीच वल्लरी विराजमान मूर्धनि धगक 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 जल ललाट पट पावके किशोर चंद्रशेखर रति प्रतिक्षण मम धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधुरस दृगत दृगत संतति प्रमोद मान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि वचित दिगंबरे मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि દેવતાઓ દર દર ભટકી રહ્યા છે. ભગવાન બ્રહ્માની પાસે આવ્યા છે. બ્રહ્માજીની પ્રાર્થના કરી, હે બ્રહ્મા અમને બચાવી લ્યો. બ્રહ્મા જુએ છે તો કોઈકના કપાળમાંથી લોહી નીકળે, કોઈકની દાઢીઓમાંથી લોહી નીકળે છે, કોઈકના મોઢામાંથી લોહી નીકળે છે.
ભગવાન બ્રહ્માએ પ્રશ્ન કર્યો, દેવતાઓ આ શું છે બધું? પ્રભુ આપ અમને બચાવી લો. કેમ? તો કહે છે ભગવાન શિવનો મોકલેલો વીરભદ્ર મારી પાછળ આવે છે, અમને મારી નાખશે. પણ શું થયું? કહે છે કે દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞ હતો અને યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન મળ્યું અને એ સમયે શિવના પત્ની ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો અને ભગવાન શિવનો મોકલેલો આ વીરભદ્ર આવી અને યજ્ઞનો ધ્વંસ કર્યો છે. દક્ષ પ્રજાપતિનું મસ્તક ઉતારી લીધું છે, યજ્ઞમાં હોમી દીધું છે અને હવે અમને મારી નાખશે, અમને બચાવી લો. ભગવાન શિવ કહે છે, ભગવાન બ્રહ્મા કહે છે તમે જ્ઞાતા શું કામે? તો કહે છે આમંત્રણ પત્રિકા હતી. ભગવાન બ્રહ્મા કહે છે આમંત્રણ તો મને હતું, છે મારો દીકરો, તોય હું ન આવ્યો. ખબર ન પડે જ્યાં દેવોનો દેવ મહાદેવ ન હોય ત્યાં આપણાથી ન જવાય. જે જગ્યાએ બાપ ન જતા હોય તો ત્યાં દીકરાએ ન જવું જોઈએ. બાપના ચીલે ચાલો, પણ સારો ચીલો પડ્યો હોય તો. પછી એ માવો ચોડતો હોય તો પાછો આપણે એના ચીલે ન ચાલો. બ્રહ્મા કહે છે હું ન બતાવી શકું, ભગવાન વિષ્ણુને મળો. બ્રહ્માને સાથે લઈ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુ પાસે ગયા, ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુ ના પાડે છે, હું ન બચાવી શકું. એક કામ કરો, ભગવાન શિવ પાસે જાઓ. દેવતાઓએ સ્પષ્ટ ના પાડી દીધી, અમે ન જઈએ. કારણ ત્યાં જઈએ ને કદાચ ભગવાનનું ત્રીજું લોચન ખુલી જાય તો અમે તો બળીને ભસ્મ થઈ જઈએ. આપ ચાલો. ભગવાન નારાયણ અને ભગવાન બ્રહ્માની આગેવાનીમાં ભગવાન શિવ પાસે આવ્યા છે. આદિ શિવ ઓમકાર ભજત હરત પાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી ગાવત નવનિધિ દ્વાર ઓપત મહિમાયા પાર સર્જન સંસાર સાર શંકર ભારી ગહેરી શિરવદત તાપ હરત જંતરન ઉમયા અર્ધાંગ અંગ કૈફ આહારી સુંદર મૂર્તિ સમાન હરદમ જુગ જોરી હાર ભજહુ મન ભીમનાથ શંકર ભારી ભોલેનાથ ભોલેનાથ ભોલે. દેવતાઓ આવી ભગવાનની સ્તુતિ કરે. હે ભગવાન, હે મહાદેવ, હે શિવ, આપ શાંત થાઓ. ભગવાન શિવનો ક્રોધ શાંત ન થાય. અને એ સમયે ભગવાન વિષ્ણુએ પોતાના કર કમળમાંથી જે સુદર્શન ચક્ર હતું એ સુદર્શન ચક્રને વહેતું કર્યું. ભગવાન શિવના ખભા ઉપર જે ભવાનીનું શબ છે એ ભવાનીના શબના ટુકડા કર્યા, 52 ટુકડાઓ કર્યા અને એ 52 ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ છે. શક્તિપીઠની સ્થાપના થઈ. આજ પણ એ શક્તિપીઠોમાં માં આદ્ય શક્તિ જગદંબાની ઉપાસના થઈ રહી છે. એ જગદંબાઓની પૂજા થાય છે. ભગવાન શિવના ક્રોધને શાંત કર્યો, શાંત થયા. વીરભદ્રને શાંત કરવાની સ્તુતિ કરી, વીરભદ્ર પણ શાંત થયા. અને એ સમયે ભગવાન વિષ્ણુ કહે છે કે હે નાથ, હે ભગવાન શિવ, તમે દક્ષને સજીવન કરો. દક્ષને સજીવન કરવાની વાત આવી. અને એ સમયે નંદીનો જે શાપ છે એ સત્ય થાય એટલા માટે બકરાનું મસ્તક ઉતારી લઈ અને દક્ષના ધડ સાથે જોડ્યું, પ્રાણ પૂર્યો, પ્રાણ પુરાયો. અને જ્યાં સામે નજર ખોલે તો સામે ભગવાન શિવ છે. એકદમ ઊભો થયો અને ભગવાન શિવની સ્તુતિ કરવા ગયો. નમામિ શમેશા નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ ન જાનામિ યોગમ
जपं नैव पूजा नतोऽहं सदा सर्वदा शम्भुतुभ्यं जराजन्म दुःखो गतातप्य मानो प्रभो पाहि यापन नमामीश शंभो। દિવ્ય ગાથાએ વર્ણવી ભગવાન શિવની પ્રાર્થના કરી. ભગવાન શિવને પ્રાર્થના કરવા ગયો પણ ભગવાન શિવની પ્રાર્થના ન કરી શક્યો. કારણ મોઢું બકરાનું આવી ગયું છે. જ્યારે જીભ હતી ત્યારે એમણે ભગવાનની નિંદા કરી અને જ્યારે જીભ નથી, જ્યારે વાચા નથી ત્યારે ભગવાનની સ્તુતિ કરવા ગયો. આપણું પણ આવું જ છે સાહેબ. જ્યારે સમય હોય ને ત્યારે એને આપણે આમ દર દર ભટકતા હોઈએ અને આપણો સમય વયો જાય ને પછી આપણે ત્યાં જતા હોઈએ છીએ. આ મનુષ્ય અવતાર આવ્યો છે. આ મનુષ્ય અવતારની અંદર આપણે સત્કર્મ કરવાનો અવસર આવ્યો છે. આ મનુષ્ય અવતાર આપણને ભગવાને એટલા માટે આપ્યો છે કે 84 લાખમાં તે જેટલા પણ ખરાબ કામ કર્યા ને એ ખરાબ કામને ધોવા માટેનો એકમાત્ર અવસર એટલે આ મનુષ્ય અવતાર. આ મનુષ્ય અવતારમાં તું ભગવાનને ચાહી લે, ભગવાનની તું યજન કરી લે, ભગવાનનું તું પૂજા કરી લે, જેથી કરી અને તારું સર્વસ્વ ભૂલી અને તું કોઈક ભગવાનનો બની જા, ભગવાનની અંદર ભળી જા સાહેબ. તારું સર્વસ્વ ભૂલી જા. જ્યારે માણસ સર્વસ્વ ભૂલે ને ત્યારે જ ભગવાન પામી શકે છે, ત્યારે જ ભગવાનની અંદર એ પ્રેમને ઝાંખી થઈ શકે. પ્રેમને મેળવવા માટેનું એક સાધન તો સૌથી પહેલો એક માર્ગ એટલે પોતાના સર્વસ્વને ભૂલી જવો સાહેબ, પોતાની જાતને ભૂલી જવી ઈશ્વર માટે. અને જાતને ભૂલી ગયા હતા મેવાડના મીરાબાઈ. મેવાડના મીરાબાઈએ પોતાની જાતને ભૂલી ગયા હતા, પોતાના તનને ભૂલી ગયા હતા કે જ્યારે અંતિમ સમયે મેવાડથી બ્રાહ્મણ લેવા આવે દ્વારિકાની અંદર, મીરાબાઈ ચાલો મેવાડ. મીરા કહે છે ભૂદેવ હવે તો જેટલા આ ખોળિયામાં પ્રાણ લેવાના બાકી છે ને, જેટલા શ્વાસ લેવાના છે ને એ શ્વાસ હવે દ્વારિકાની ધરતીમાં લેવાશે, દ્વારિકાની બહાર નહીં આવું. કારણ મેં પ્રતિજ્ઞા કરી છે, મેં પ્રતિજ્ઞા કરી છે કે મારા જેટલા શ્વાસ રહ્યા એટલા શ્વાસ હવે હું દ્વારિકામાં લઈશ. બ્રાહ્મણ પણ સામે હઠ કરીને બેઠા. અનશન એને પોતાના મેવાડની અંદર મીરાને લઈ જવા માટે બ્રાહ્મણ કહે છે મીરાબાઈ તમે નહીં આવો ત્યાં સુધી મારે અનજળ હરામ છે. અનજળનો ત્યાગ કર્યો. 7 દિવસના લાંઘણ લાગ્યા અને અંતે જ્યારે મીરાબાઈને થયું કે ભૂદેવ જો મૃત્યુ પામશે તો હું બ્રહ્મ હત્યાની અધિકારી બનીશ, એટલે બ્રાહ્મણને કહે છે ભૂદેવ એક કામ કરો, હું મારા નાથને પૂછતી આવું, જો મને રજા આપે ને તો હું તમારી સાથે મેવાડ આવવા માટે તૈયાર છું, હું તમારી સાથે આવવા માટે તૈયાર છું. અને અંતિમ સમયે સાહેબે મેવાડની મીરાબાઈ દ્વારિકાના જગત મંદિરની અંદર ભગવાન દ્વારિકાના નાથની મૂર્તિ સામે પગમાં ઘૂઘરા બાંધ્યા, એક હાથમાં કરતાલ અને એક હાથમાં એક તારો લઈ અને જ્યારે મીરાબાઈ નાચ્યા છે મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, જાકે શિર મોર મુગટ સોહે સો મેરો પતિ હોય. ગિરધર ગોપાલનું જ્યારે નામ લે છે અંગ ઉપરથી વસ્ત્ર માંડ્યા પડવા અને જ્યારે હવે એનું શરીર માંડ્યું છે આમ ડોલવા અને જ્યારે શરીર પડવા જાય ને, શરીર પડ્યું નહીં ત્યાર પહેલા તો દ્વારિકાના નિજ મંદિરમાંથી એ મૂર્તિમાંથી ભગવાને હાથ લંબાવ્યા અને મીરાને આલિંગન આપી દીધું, મીરાને પોતાની અંદર સમાવી લીધી સાહેબ. જ્યારે પોતાની જાતને ભૂલી જાય, પોતાનું સર્વસ્વ ભૂલી જાય ત્યારે પરમાત્માની ઝાંખી થાય, ત્યારે પરમાત્માનું મિલન થાય, ત્યારે પરમાત્માની આનંદની અનુભૂતિ થાય. પોતાની જાતને ભૂલો સાહેબ. જાતને ભૂલાવવા માટે તો આવા મહાયજ્ઞો કરવા પડે છે. આ દુનિયામાં સત્યનું એકમાત્ર સાધન છે આ ભાગવત કથા. સત્યને મેળવવા માટેનું એકમાત્ર સાધન છે આવી ધર્મની ગાથાઓ, જ્યાંથી ભગવાન મળે, જ્યાંથી હરિ મળે છે, ઈશ્વરની પ્રાપ્તિ થાય છે, હરિનું નામ મળે છે સાહેબ, પરમાત્માના નામનો આશ્રય મળે. કેટલા સાધનો સાહેબ. એક વાત કહેતા મને ખૂબ આનંદ થાય છે. અત્યાર સુધી આપણે એક માનસિક વૃત્તિ હતી અને મારું માનવું હતું આવું. તમારા માટે મારો આ પ્રસ્તાવ, મારી આ વાણી, આ મારો એક શબ્દ તમારે સ્વીકારી લેવો એવું જરૂર નથી. અને હું અહીંયાથી જે કાંઈ મંતવ્યો રજૂ કરું ને એ મંતવ્યો કદાચ મારા વિચારો હોય છે, મારા મંતવ્યો હોય છે, એ તમારે લોકોને ગ્રહણ કરી લેવા આવું જરૂર નથી.
એટલે કોઈએ દુઃખ ન લગાડી લેવું કે ભાઈ દાદાએ આવું કીધું, આવું ન હોય. અને આ તો સાહેબ મેં પાઘડી અહીંથી વેતી મૂકી છે, જેના માથામાં થાય એને પહેરવી, બાકી જવા દેવી. જરૂર નથી બધાની પાઘડી પહેરી લેવી. આ તો પાગ છે, જેના માથામાં આવે એને પહેરી લેવાની. જેને એમ લાગે કે આપણા જીવનમાં બરાબર છે તો રાખવી, નકર જવા દેવી. મેં ક્યાં તમને વેચાતી આપી છે, તમે ક્યાં વેચાતી લીધી છે? આ તો મારા મંતવ્યો છે. વ્યાસપીઠથી રજૂ કરવાના મને વિચારો, એ રજૂ કરવાની એક અહીંયાથી મને સ્થાન મળ્યું છે, હું રજૂ કરું છું. તમને ગમે તો તમારે ગ્રહણ કરવા, નકર બીજે જવા દેવા. અત્યાર સુધી મારી માન્યતા આવી હતી કે હું આ જે કથામાં જે વર્ણવાય છે, કથામાં જે મળે છે, આવું બીજે ક્યાંય મળતું નથી હોતું. પણ સાહેબ મેં ગઈકાલે અનુભવ કર્યો કે અત્યાર સુધી મને એમ હતું કે 3 કલાક જે ઓલા બંધ ઓરડામાં કરીને પૂરી દે છે ને ટોકીજમાં, ત્યાં બીજું કાંઈ મળતું નથી. પણ ગઈકાલે મને એક ગુજરાતી એક ફિલ્મ ખૂબ સરસ, રેવા પિક્ચર, તત્વમસી, એટલે ધ્રુવ ભટ્ટના એ તત્વમસી નામના પુસ્તકમાંથી એક શોધેલી એક કહાની, એક માત્ર એક પંક્તિમાંથી, કાવ્યમાંથી શોધેલું એક પદ, અને માં નર્મદા ઉપર જે આખી એક આસ્થાનો એક કેન્દ્ર ઊભું કર્યું, માં નર્મદાને, એ રેવાને. અને એ જે એક લઘુ કથા, હું એને કહીશ પિક્ચર ને, એને લઘુ કથા કહીશ સાહેબ મારી ભાષામાં, મારી આ વ્યાસપીઠને લઘુ કથા, નાની એવી એક કથા બનાવી છે પરેશભાઈ વોરાએ. પણ એ બહુ દિવ્ય બનાવી, મને ગઈકાલે ગમ્યું છે સાહેબ. અને હું તો તમને એક પ્રાર્થના કરું, જો તમે મારી વાત માનો તો, જો જીવન સમય મળે ને તો એકવાર આ રેવા પિક્ચરને જોજો તમે, આ લઘુ કથાને એકવાર તમે માણજો, તમને ખૂબ મજા આવશે સાહેબ. કારણ કે એમાં તમારા અંદરથી રહેલા જેટલા પણ અંધશ્રદ્ધા છે, જેટલા પણ કુરિવાજો છે, એમાંથી તમને નીકળી જશે. તમારા મનમાંથી કોઈ શંકાના ઓહળ નીકળી જશે સાહેબ, શંકાઓ નીકળી જશે. બહુ સુંદર કથા બતાવી છે. 1 વાગ્યા સુધી કથા કરીને 5 વાગ્યા સુધી ફિલ્મ જોઈ, અને તોય પાછા સવારે 8:30 પાછા પધરામણી મૂકડ્યા. તમે હાર્યા હતા કા? તમે તો વહેલા ઉઠ્યા હતા ને 6 વાગ્યા. પણ એ ભલે 5 વાગ્યા સુધી જોયું, પણ હું સાચે કહું થાક નથી લાગ્યો એનો મને એમાં, કારણ કે ખૂબ જાણવા જેવું હતું સાહેબ ગઈકાલે મને. એટલે એક ગમ્યું છે ને, એ ચેતનભાઈ ધાનાણી પણ અહીંયા ઉપસ્થિત છે, જેના એમાં પોતે અભિનય આપ્યો છે. એકવાર એને બધાને તાળીઓથી વધાવો સાહેબ, ખૂબ ખુશ રહો. આજે એક પંક્તિને આ તત્વમસીમાંથી આપ્યું છે સાહેબ, સર્વસ્વને ભૂલી અને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. જ્યારે જીભ હતી ત્યારે એણે ભગવાનનો નિંદા કરી, જીભ નથી ત્યારે ભગવાનના ગુણાનુવાદ ગાવા ગયો, અને અંતે ગુણ ન ગાઈ શક્યો. એટલે શું થયું? તાળીઓ પાડીને ભગવાન શિવની પૂજા કરી. એટલે તેદુનું આયલું આવે, હજી આપણે શિવ મંદિરે જાય તાળીઓ મંડી વગાડવા. તમારે તાળીઓ વગાડવાની જરૂર નથી, ત્યાં જઈને ભગવાને જીભ આપી છે, સારી એકાદી 2 સ્તુતિ કરી લેજો સાહેબ, 2 મંત્રો ગાઈ લેજો. એ મંત્રોના નાદથી તમારું જીવન દિવ્ય બનશે, તમારું જીવન પવિત્ર બનશે, તમારા વિચારો પવિત્ર બનશે. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ફરી પાછો સંપન્ન કરાયો, એ યજ્ઞની વાત બતાવી. આ કથા ધર્મ પ્રકરણની કથા એ કહે છે કે તમને જ્યારે સત્તા મળે છે તો સત્તાનો ક્યારેય દુરુપયોગ ન કરશો. તમને કોઈ પદ મળે તો પદનો ક્યારેય દુરુપયોગ ન કરશો. તમારો સમય આવે તો સમયનો ક્યારેય દુરુપયોગ ન કરો. સમયનો સદુપયોગ કરી અને જીવનને ધન્ય બનાવો બાપ. કારણ આ વખતે માણસ બનાવ્યા છે, હવે કોને ખબર આવતા વખતે માણસ બનાવે ન બનાવે, શું ખબર. પુષ્ટિ સંપ્રદાય કહે છે, બહુ સરસ મજાની પદ આપ્યું છે. હવેલી સંપ્રદાયનું એક પદ છે, એક પંક્તિ છે, બહુ સરસ મજાની પંક્તિ છે. એટલે કહેવું ગમે કે આ વખતે આ માણસ બન્યા છે, પછી કોને ખબર. એટલે શું કહે છે કવિ? આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે, આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. હે આવો જીવનમાં લાવો ફરી ફરી ન મળે, આવો જીવનમાં લાવો ફરી ફરી ના મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે, વારે વારે
વારે વારે માનવ દેહ ફરી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ના મળે. ફેરો લખ રે હો, ફેરો લખ રે 84 નો મારો રે ફળે, મને મોહન વળે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં ઘટમાં મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ. આવો જીવનમાં વારંવાર લાવો ન મળે સાહેબ. આ મનુષ્ય અવતાર મળ્યો છે. વારે વારે અહીંયા તો કોને ખબર આવો અવસર મળે ન મળે. એક અવસર એવો ફરી પાછી એક જાહેરાત મારે આપને કરવી છે. આવતીકાલ તારીખ 19/5/2018 અને આમ પણ આવતીકાલનો દિવસ આપણા માટે તો બહુ શ્રેષ્ઠ છે, કારણ કે કાલે 3 ભગવાનના પ્રાગટ્ય થશે. વામન અવતારનું ચરિત્રની કથા, ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થશે અને રાત્રે કાલ 12 વાગે હે ને નંદ ઘરે આનંદ ભયો ને જય કનૈયા. કાલે શનિવારની રાત છે અને નંદ ઉત્સવનો એ ને એ અનેરો આનંદ છે. નંદ ઉત્સવમાં ભેટ આપવાની હોય, ખબર છે તમને? ભગવાનનો જન્મોત્સવ ઉજવાય ને એટલે વધામણી હોય, એટલે ભેટ આપવાની હોય. એટલે ભેટ માટે આવતીકાલે અમે એક આયોજન કર્યું છે અને આ ભેટ બહુ દિવ્ય છે. આવતીકાલે તારીખ 19/5/2018 ના રોજ સ્વામી શ્રી નિર્દોષાનંદ બાપુ એની હોસ્પિટલ, જે માનવ સેવા હોસ્પિટલ ટીંબી છે, ધોળા પાસે ટીંબી, એના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ એટલે કે રક્તદાન શિબિર અહીંયા રાખ્યું છે. આ દુનિયામાં તમામ વસ્તુ બનાવવા માટેની ફેક્ટરી છે, પણ લોહી બનાવવા માટેની ફેક્ટરી કોઈ સાયન્સે હજી સુધીમાં બનાવી નથી. એ તો મારો હરી ઈચ્છે ને તો તમે ખાવ એમાંથી લોહી બને, બાકી નકર લોહી બને નહીં. ભગવાનની કૃપા હોય તો શરીરમાં લોહી બને. એટલે જો ભગવાને તમને તંદુરસ્તી આપી હોય ને તો આવતીકાલે બ્લડ ડોનેશન કેમ્પ છે અને સૌ લોકો આ બ્લડ ડોનેશન કેમ્પમાં તમે બધાએ રક્તદાન કરો, કારણ કે તમારા શરીરમાંથી નીકળેલી એક બોટલ લોહી કોઈકની જિંદગીને બચાવી લેતો હશે, કોઈકનો પરિવાર વિખાતો અટકી જશે ને તો એ પરિવારની તમને ખૂબ બધી એવી દુઆઓ મળશે, તમારો પરિવાર રાજી થશે. માટે આવતીકાલે બ્લડ ડોનેશન દેજો. ભાઈઓ તો બધા આપતા જ હોય છે. આ બાજુ કહેવત હોય છે લોહી પીવાની, તમે કાલે લોહી દેજો, ભલે પીવો, પણ કાલે તમે હોતે થોડું થોડું લોહી દેજો. અમારો સંકલ્પ છે કે આવતીકાલે જો થાય તો 1100 બોટલ કરવી છે. તમારો તો 1000નો છે, પણ મારો એમ છે કે 1100 બોટલ કાલે થાય. તો મારી આપને સૌને એક નમ્ર નિવેદન છે કે આવતીકાલે મારો સંકલ્પ 11નો છે, 1100 બોટલનો, તો તમે 1100 ને 11 બોટલ કરી દો ને. આવી પ્રાર્થના સાથે હું આપ સૌને વિનંતી કરી રહ્યો છું કે 1100 ને 11 બોટલ કાલે થવી જોઈએ. કેટલા જણા કાલે લોહી દેવા માટે તૈયાર છો? આ બાજુ તો નકરા કઈ વાંધો નહીં, કાલ સવારે તમે જરા નિર્ણય કરી લેજો. આંગળી ચિંધ્યાના એ પુણ્ય હોય સાહેબ. આપણે લોહીનો દે કઈ નહીં, કોકને જાહેરાત કરવી, બ્લડ ડોનેશન કેમ્પ છે અહીંયા, તારે લોહી દેવું હોય તો આવી જાહેરાત કરીએ ને તોય પુણ્ય મળે. ધર્મ પ્રકરણની કથાનો એકમાત્ર ઉદ્દેશ હતો કે જીવનમાં ક્યારેય અહંકાર ન કરશો, કારણ અહંકારી માણસનું હંમેશા પતન હોય છે. ત્યારબાદ અર્થ પ્રકરણની કથા, ધ્રુવ ચરિત્રની કથા કે મનુ મહારાજના 2 દીકરા
ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. એમાં ઉત્તાનપાદનો દીકરા જે 5 વર્ષનો ધ્રુવ છે, બાપની ગોદમાં બેસવા માટે આવે છે, પણ બાપ એને જ્યાં બેસાડવા જાય ત્યાં સુરુચિએ આંખો કાઢી, બેસાડતા નહીં, ખબરદાર બેસાડ્યા છે તો આને ન બેસાડશો. ધ્રુવજી મહારાજને અપરમાએ કવેણ બોલ્યા છે, ન બોલવાના શબ્દ બોલ્યા. એટલે ધ્રુવજી મહારાજ રડતા રડતા એની મા પાસે, સુનીતિ પાસે ગયા અને મા સુનીતિએ પ્રશ્ન કર્યો, બેટા શું થયું? તો કહે છે, અપરમાએ મને કવેણ બોલ્યા. કહે છે, હું પિતાશ્રીની ગોદમાં બેસવા ગયો તો એમ કહે છે કે પિતાશ્રી તારે તારા મહારાજની ગોદમાં બેસવું હોય તો જંગલમાં જા, ભગવાનને ભજ, અને ભગવાન તને મળે તો એને એમ કહેજે કે તને મારા પેટથી જન્મ આપે, પછી તું મહારાજની ગોદમાં બેસી શકે. સુનીતિ કહે છે, બેટા આમાં ક્યાં ખોટું કહ્યું છે? આમ પણ આપણા સાચા પિતા તો ભગવાન જ છે, તારા સાચા પિતા તો ભગવાન જ છે, આમાં ક્યાં ખોટું છે કઈ? અને ધ્રુવજી મહારાજ માને વંદન કરીને કહે છે, માં તો જો મારા સાચા પિતા ભગવાન હોય તો મને આપ આશીર્વાદ, હું ભગવાનને મેળવવા માટે જાઉં. ધ્રુવજી મહારાજ ભગવાનને મેળવવા માટે મધુવનમાં જાય છે. માર્ગની અંદર દેવર્ષિ નારદ સામા મળ્યા છે. નારદને નમ્યા એટલે નારદને ગમ્યા છે. નારદે પ્રશ્ન કર્યો, બાળક ક્યાં જાય છે બેટા? ભગવાનને મેળવવા. નારદના તો કાન ચમકી ગયા, આટલું નાનું બાળક 5 વર્ષનું અને ભગવાનને મેળવવા. નારદે કસોટી કરી કે તને લાગે છે ભગવાન મળશે? અને બાળકે જવાબ આપ્યો છે. નારદના આમ વાત જવા દો, રોમે રોમમાં આનંદની અનુભૂતિ થઈ. બાળક એમ કહે છે કે મહારાજ, ઘરેથી નીકળતાની હારે આવા તમારા જેવાના સદગુરુના દર્શન થયા છે ને, એટલે હવે મને ભરોસો છે મને ભગવાન મળીને જ રહેશે. જ્યારે સદગુરુના દર્શન થાય ત્યારે ભગવાન મળીને રહે છે. આપણે સંતોના દર્શન કરવા જવું પડે, એના બદલે આપણે કેટલા ભાગ્યશાળી છો વિચાર કરો. સંતો સામે ચાલીને આપણને દર્શન દેવા આવ્યા છે. સંત સમાગમ દુર્લભ ભાઈ. સંતોનો સંગ, સંતોના દર્શન થવા બહુ દુર્લભ હોય છે. પણ આપણે તો આજે આ મારુતિ ધૂન મંડળે આવો મહાયજ્ઞ કર્યો. આ મહાયજ્ઞની અંદર આ સંતો પધાર્યા છે, પાવન પગલા કર્યા છે, અને એ સમયે આપણને દિવ્ય દર્શન આપી. અને આપણો તો આજનો ભાવ સુધરી ગયો સાહેબ, આપણો તો દિવસ સુધરી ગયો. ભલે ને ગમે આખો ભાવ ન લાગે કાંઈ નહીં, પણ તમને એમ તો થયું ને કે આજ મારો દિવસ સુધરી ગયો. એક સાથે આટલા સંતોના દર્શન, કેટલા સંતોના દર્શન થયા. ધ્રુવજી મહારાજની વાત નારદને ગમી એટલે નારદે દ્વાદક્ષરી મંત્ર આપ્યો. એ દ્વાદક્ષરી મંત્રને લઈ અને ધ્રુવજી મહારાજ જંગલમાં જાય છે. જંગલની અંદર જઈ અને 1 મહિના વ્રત કર્યા. 1 મહિનો જે વ્રત કર્યો એ કંદમૂળ ખાધા છે, ફળ ફળાદી ખાઈને વ્રત કર્યા. ત્યાર પછીના મહિને 6 દિવસ સુધી ભગવાનનું યજન કરે. 6ઠા દિવસે, માત્ર 6ઠા દિવસ સુધી યજન કરીને 6ઠા દિવસે તૃણપત્રો ખાય. ત્યાર પછીના મહિને 9 દિવસ સુધી ભગવાનનું યજન કરે. 9મે દિવસે માત્ર જલપાન કરે. ત્યાર પછીના મહિને 12 દિવસ સુધી ભગવાનનું યજન કરે. 12મા દિવસે માત્ર વાયુ ભક્ષણ કરે. અને ત્યાર પછીના મહિને તો શ્વાસ લેવાની પણ એને ક્રિયાઓ બંધ કરી. જીત શ્વાસો નૃપાત્મજ, પોતાના શ્વાસને જેને જીતી લીધા છે. જીત શ્વાસો નૃપાત્મજ, પોતાના શ્વાસને જીતનારો માણસ એ ધ્રુવ. અને ધ્રુવજી મહારાજની પ્રાર્થનાને લઈ ભગવાન પ્રસન્ન થયા. અને ભગવાન આવી અને ચતુર્ભુજ નારાયણ આવ્યા અને હૃદયસ્થ દર્શન આપ્યા. હૃદયમાં દર્શન આપ્યા બાદ ભગવાને પોતાનું રૂપ અંતર ધ્યાન કર્યું. એટલે આકુળ વ્યાકુળ થઈ અને ધ્રુવજી મહારાજ બોલ્યા છે, ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? અને જ્યાં આંખ ખોલે છે તો જે બંધ આંખમાં ભગવાન દેખાયા હતા એ જ ભગવાન સામે ઊભા છે, ચતુર્ભુજ નારાયણ. અને ચતુર્ભુજ નારાયણના ચરણારવિંદમાં 5 વર્ષનો ધ્રુવ ભગવાનને દંડવત નમસ્કાર કરે છે, ભગવાનને વંદન કર્યા છે. મેં સવારના સત્રમાં વાત કરી હતી, ખબર છે? ભગવાન પાસે કોઈથી માગવું નહીં. માગવાથી મળે એના કરતા ભગવાન સામેથી આપે ને એ કંઈક વિશેષ પ્રમાણમાં હોય છે. અને માગો નહીં ને એટલે ભગવાન તમને જેકપોટ આપી દે. હવે જુઓ તમે અહીંયા ધ્રુવજી મહારાજનું એ ચરિત્ર. ભગવાન પાસે કદી ન માગવું. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. તમે ભગવાનને ચાહો, ભગવાનથી કશું ન ચાહો. ભગવાનની સ્તુતિ કરી એટલે ભગવાનને કહે છે, પ્રભુ આપની કૃપાથી હું બોલી શકું, આપની કૃપાથી હું ચાલી શકું, આપની કૃપાથી મારું જીવન વ્યસ્ત રહે છે, મારું જીવન ચાલી શકે છે. ભગવાન કહે છે, બાળક માગ શું આપું? ધ્રુવજી મહારાજ મૌન રહ્યા. એટલે ભગવાન કહે છે, બાળક તારી જે મનની ઈચ્છાઓ છે ને એ હું જાણી ગયો છું. એટલા માટે હું તને આપું છું કે તારે જે તારા પિતાશ્રીની ગોદમાં જે બેઠો હતો, જે રાજગાદી પર તારા પિતાશ્રી બેઠા હતા, અને એ રાજગાદીના તારા પિતાશ્રીની ગોદમાં તારે બેસવું હતું ને, તો સાંભળી લે, તારો પિતાશ્રી જે રાજગાદી પર બેઠો હતો એ જ રાજગાદી પર હું તને બેસાડું છું. એ રાજગાદીનો હું તને રાજા બનાવું છું. અને 1 વર્ષ માટે નહીં, 2 વર્ષ માટે નહીં, 36,000 વર્ષ માટે હું તને રાજા બનાવું. જો વિચાર કરો, માગ્યું નહીં એટલે શું મળ્યું? 36,000 વર્ષનું રાજ્ય મળ્યું. નકર માગ્યું હોત તો શું માગત? મને મારા પિતાશ્રીની ગોદમાં
બેસવા મળે, આટલું. પણ ના, એને એ માગ્યું ને એટલે 36,000 વર્ષનું રાજ્ય મળ્યું. આટલાથી ભગવાને ઊભું નથી રાખ્યું. બીજું કહ્યું કે બાળક, 36,000 વર્ષનું રાજ્ય ભોગવ્યા બાદ જ્યારે તારું મૃત્યુ આવશે ત્યારે તને મારું દિવ્ય વિમાન લેવા આવશે. આ બીજો જેકપોટ. ન માગ્યું એટલે બીજો મોક્ષનો ભગવાને પાર્ષદોને મોકલવાની વાત કરી. અને ત્રીજી વાત કહે છે કે બાળક, તને મારું દિવ્ય વિમાન લેવા તો આવશે, પણ સાથે સાથે હું તને આકાશ મંડળની અંદર અવિચલ પદ આપું છું અને સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરતા હશે. હવે વિચાર કરો, માગ્યું નહીં, આ 3 જેકપોટ લાગી ગયા અને આપણે માગીએ એટલે 2 લાખની લોટરી નથી મળતી આપણને. માટે ઈશ્વર પાસે કદાપી ન માગો. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. ઈશ્વર પાસે કશું ન માગો. ધ્રુવજી મહારાજને વચન આપી, આશીર્વાદ આપી ધ્રુવજી મહારાજ નીકળ્યા છે. કચવાતા મને ઘરે આવ્યા, ભગવાન મળ્યા, પણ માગવીતી મુક્તિને મગાઈ ગયા બંધન. ઘરે આવીને અપરમાને વંદન કર્યા, સુનીતિને વંદન કર્યા છે. સમય વ્યતીત થયો. ધ્રુવજી મહારાજને રાજગાદી સોંપી દઈ અને ઉત્તાનપાદ રાજા સુરુચિને લઈ અને નીકળી જાય છે. આમ જોવા જાવ ને તો આધ્યાત્મિક અર્થમાં આ ઉત્તાનપાદ એટલે એનો અર્થ એવો થાય જેના પગ ઉપર હોય અને મસ્તક નીચે હોય. તો આ જગતનો તમામ જીવાત્મા ઉત્તાનપાદ છે. કારણ અત્યારે આપણા મસ્તક ઉપર છે ને પગ નીચે છે. જ્યારે માના ઉદરમાં હતા ને ત્યારે મસ્તક નીચે હતા અને પગ ઉપર હતા. જીવ ઊંધો લટકતો હોય છે. એટલે દરેક જીવાત્મા ઉત્તાનપાદ છે. 2 રાણી, સુરુચિ અને સુનીતિ. સારું સારું ખાવું, પહેરવું, ઓઢવું, હરવું, ફરવું, આપણી સુરુચિ. અને સુનીતિ, આ નીતિ કોઈને વાલી ન હોય અને સુરુચિ બધાને વાલી હોય. સુરુચિને સાથે લઈ, સુનીતિને સાથે લઈ અને ઉત્તાનપાદ રાજા તીર્થયાત્રામાં નીકળી જાય છે. ધ્રુવજી મહારાજે સુષુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે લગ્ન કર્યા. 36,000 વર્ષનું રાજ્ય કર્યું. ભગવાને રાજા એટલા માટે બનાવ્યો કે યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવી પ્રજા હોય, એટલા માટે રાજા બનાવ્યો. અને જ્યારે પોતાનો અંતકાળ આવ્યો ત્યારે ઋષિકેશમાં સર્ગાશ્રમ પાસે ગંગાના કિનારે ગયા છે. પણ ત્યાં ખળખળ વહેતા વહેણને લઈ અને ધ્રુવજી મહારાજ ઊભા થયા અને એ સમયે ગંગા પ્રગટ થયા અને કહે છે, ગંગા કહે છે, ભક્તરાજ ક્યાં ચાલ્યા? તો કહે છે, ગંગા, તારા વેણનો અવાજ બહુ આવે છે ને, એટલે મને તપમાં ધ્યાન નથી લાગતું, એટલે હું જ્યાં શાંત વાતાવરણ હશે ત્યાં જઈશ. ગંગાજી કહે છે, ભક્તરાજ, તમે જો કિનારો છોડીને જાઓ ને તો મારું મહાત્મય ઘટી જાય. તમારે ક્યાંય નથી જવું, હું મારા વેણને શાંત કરું છું. અને એ જગ્યાએ ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે. એ સ્વર્ગાશ્રમના આજુબાજુના કિનારાઓમાં ગંગાજી એકદમ શાંત વહે છે. ધ્રુવજી મહારાજે યજ્ઞ કર્યું અને અંત સમય જ્યારે પાર્ષદો લેવા આવે ત્યારે ધ્રુવજી મહારાજ મૃત્યુને પગથિયું બનાવી અને વિમાનમાં બેઠા છે. વિમાન ઉડ્યું અને બરાબર ધ્રુવજી રડ્યા. પાર્ષદોએ પ્રશ્ન કર્યો, ભક્તરાજ કેમ રડો છો? તો કહે છે, મારી માં ન હોય ને મારે નથી આવવું. અને પાર્ષદો કહે છે, ભક્તરાજ, તમારા જેવા દીકરાને જે જન્મ આપે ને એ દીકરાની માને તો પેલા સ્વર્ગ મળે. આગળના વિમાનમાં નજર કરો, તમારી માતા સુનીતિને લઈ અને પાર્ષદો જઈ રહ્યા છે. દીકરા સારા થાય ને તો સ્વર્ગ અપાવે અને ધુંધુકારી જેવા થાય ને તો સ્વર્ગ મળ્યું હોય ત્યાંથી ઉપાડી નરકમાં નાખે. પણ દીકરા ધ્રુવ બનાવવા કે ધુંધુકારી બનાવવા એ બધી વાત બહેનોના હાથમાં છે. કારણ સંસ્કારનું સિંચન માં કરે છે. એટલે માની અંદર જો સંસ્કાર નહીં હોય તો દીકરાઓમાં સંસ્કાર નહીં આવે. અને તમે જુઓ, દીકરાઓમાં સંસ્કાર આવે છે. પહેલાનો આપણો સમય હતો કે પહેલાના સમયમાં જ્યારે ગર્ભની બાળક હોય ત્યારે સારા સારા પુસ્તકો વાંચતા, એટલે બાળકો એ ભક્તિમય બનતા. અત્યારે આપણે ઉદરમાં બાળક હોય ને આપણે મોબાઈલમાં ગેમ રમતા હોય એટલે ઓલો છોકરો આવે હજી 2 મહિનાનું થાય અને મોબાઈલ નો જો છાનોય નો રહે. એને મોબાઈલ જો તો જ છાનો રહે. ગર્ભની અંદર રહેલા બાળકમાં ખરાબ અસરો ન પડે માટે હે માતાઓ, આપ સૌને મારી પ્રાર્થના છે, આપ સંસ્કારોનું સિંચન રાખજો. અને બહુ શોર્ટમાં એક કહેવત છે કે કૂવામાં હોય ને તો અવેડામાં આવે. માની અંદર સંસ્કાર હોય તો દીકરામાં સંસ્કાર આવે, બાળકોમાં સંસ્કાર આવે, નકર બાળકોમાં સંસ્કાર નહીં આવે. એટલે ધ્રુવજી મહારાજનું ચરિત્ર બતાવે છે કે ભગવાનને ભજવાની કોઈ ઉંમર નથી હોતી અને ભગવાનને ભજવા તો પૂર્ણ ભાવથી ભજવા, જેથી કરી અને ભગવાન મોક્ષ ગતિ આપી દે, ભગવાન મુક્તિ આપે, પોતાનું નિજ ધામ આપે. આવી કથા સાથે ચતુર્થ સ્કંદની પૂર્ણાહુતિ કરી અને પંચમ સ્કંદની કથા પ્રવેશ કરાવે. પણ પંચમ સ્કંદમાં પ્રવેશ કરીએ ત્યારે પેલા મહાપુરુષોના આપણે આશીર્વાદ લઈ લઈએ અને થોડા મહેમાનો પણ આવ્યા છે એટલે મહેમાનોના સ્વાગત પણ કરી લઈએ. અમારે લક્ષ ટીવી ચેનલના માલિક વસંતભાઈ ઠુમર આવ્યા છે. આપણી તાળીઓ આપણે ખાલી નહીં જવા દઈએ. કઈ આવ્યા છે તો કઈ મફત થોડા જવા દેવું અમે, બરાબર ને ભગત? અહીંયા અમે કીટ લેવાના છીએ. લખાવી છે ને આપણે? કેટલી લખાવી છે? હું કહું એટલી.
1 2 3 એટલે છોકરાઓ ક્યાં ગયા? આ વસંતભાઈ ની આપણે કીટું લખવાની છે, લખી નાખો. 11 કીટ લખી નાખો ને. 11 લખો. મને જ કીધું છે તો પછી મારે શું કામ થોડી રાખવી જોઈએ? એટલે 11 કીટ લક્ષ ટીવીના માલિક વસંતભાઈ ઠુમરથી આવી છે. એકવાર જોરદાર તાળીથી વધાવો એને. આવો આયોજક પરિવારને કહીએ કે સંતોના સ્વાગત કરીએ, સંતોના આશીર્વાદ લેવડાવે અને ત્યારબાદ હવે નૃસિંહ પ્રાગટ્યની કથાની ઓર જશું. આપણે પંચમ ષષ્ઠમ સ્કંદના 2 અધ્યાયની કથાઓને વર્ણવીને સીધા આપણે એને નૃસિંહ પ્રાગટ્યમાં જશું. આજે તો ફ્લાઇટમાં મારે તમને બેસાડવા છે હમણાં. બોલો ભાગવત ભગવાન કી